હોરર કોમેડી ફિલ્મમાં હોરર અને કોમેડીનું પરફેક્ટ બેલેન્સ ના હોય તો ફિલ્મ જોવાની મજા આવતી નથી. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. આજે Zee5 પર કાકુડા મૂવી રિલીઝ થઈ છે, હોરર અને કોમેડી. જોઈએ હવે આ મૂવી કેવી છે. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ જરૂર કરી દેજો, જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. કાકુડા મૂવી 1 કલાક અને 56 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. રીતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળશે. આ મૂવી પર લોકોની નજર એટલા માટે હતી કે આદિત્ય સરપોતદારે ડાયરેક્ટ કરી છે, જેમને અત્યારે મુંજા બનાવી છે. મુંજા થિયેટરમાં ચાલી પણ રહી છે. વાત કરીએ કાકુડા મૂવીની સ્ટોરીની, તો સ્ટોરીમાં એક એવું ગામ હોય છે કે જેના ગામમાં દરેક ઘરમાં 2 દરવાજા હોય છે. હવે કેમ હોય છે એ એક રહસ્ય છે. દર મંગળવારે સાંજે એક પાછળનો દરવાજો ખોલી નાખવાનો હોય છે, અને જો દરવાજો ના ખોલે તો કાકુડા જે ભૂત છે એ આવીને લાત મારી જાય છે, અને લાત માર્યાના 13 દિવસ પછી એ માણસનું મૃત્યુ થાય છે. આ ફિલ્મની કહાની છે. મને કહાની બહુ જબરજસ્ત લાગી અને ફિલ્મ જોવામાં પણ મજા આવે છે. કહાનીને પ્રેઝન્ટેશન કરવાનું ક્યાંક ને ક્યાંક અલગ. સીધી વાત કરું તો કહાનીને સારી રીતે પ્રેઝન્ટ નથી કરી શકી. હોરર અને કોમેડી બનાવવાના ચક્કરમાં ક્યાંક માર ખાઈ ગયા. કેમ કે ફિલ્મની સ્ટોરી તો સારી છે, પણ ફિલ્મમાં નથી હોરર કે નથી કોમેડી. ફિલ્મમાં સ્ક્રીન પે ની વાત કરીએ તો સ્ક્રીન પે સારો છે. મ્યુઝિક, વીએફએક્સ અને બીજીએમ ની વાત કરીએ તો ઠીકઠાક કહી શકાય. ફિલ્મમાં ડાયલોગ પણ એવા છે નહીં કે તમને કઈ યાદ રહી જાય, એકાદ બે ને છોડતા. એક્ટિંગ ની વાત કરીએ તો સોનાક્ષી સિંહાનું કામ સારું છે. રીતે દેશમુખનું પણ સારું છે, પણ એ બેલેન્સ જળવાયું નથી. એના કારણે ક્યાંક ને ક્યાંક થોડું ડિસઅપોઇન્ટ કરે છે. જો ફિલ્મ એકવાર જોવાય એવી છે, એવું નથી કે સાવ ખરાબ છે. સ્ક્રીન પે પણ સારો છે, ફિલ્મમાં જોવાની પણ મજા આવે છે, પણ ક્યાંય તમને ડર નથી લાગતો અને એક તો હસવું નથી આવતું. એટલે કન્ફ્યુઝ છે કે હસવું કે ડરવું. પ્લસ બીજીએમ પણ એટલું જબરજસ્ત છે નહીં. બીજીએમ ના અમુક મૂવીમાં બીજીએમ ના કારણે બી તમને સીન આખો અલગ લાગે, એ આ મૂવીમાં મિસિંગ છે. તો જો તમે આવી હોરર કોમેડી ફિલ્મ પસંદ હોય તો આ ફિલ્મ તમે એકવાર ટ્રાય કરી શકો. તો વન ટાઈમ વોચ તો છે જ, એવું નથી કે ફિલ્મ સાવ જોવા એવી નથી. સિનેમા શો તરફથી આ મૂવીને 2.5 સ્ટાર. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.